જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા ભક્તજનો, સત્સંગની માં એટલે કે સદ્ગુરુવર્ય મુક્તાનંદ સ્વામીના જીવન કવનની શ્રેણી મુક્તાખ્યાનના 3જા પ્રકરણનો આજે આપણે લાભ માણીશું. આગળના પ્રકરણમાં આપણે જોયું કે અમરેલીના મહાન અને પરોપકારી એવા સંત શ્રી મૂળદાસજીએ કૂએ પડી આત્મહત્યા કરવા જતી રતન નામની સ્ત્રીને રોકી તેનું પાપ પોતાના માથે લઈ અને અનેક કષ્ટો સહીને પણ તેને દીકરીની જેમ પોતાની સાથે રાખી એક નહીં પણ 3 જીવની રક્ષા કરી. સમય જતાં રતનને દીકરીનો જન્મ થયો અને તે દીકરી મોટી થતાં તેના વિવાહ આનંદ નામના અતિ સંસ્કારી અને કુવીન બ્રાહ્મણ યુવાન સાથે લગ્ન કરાવ્યા અને વખત જતાં તેમને ત્યાં અક્ષરમુક્ત શ્રી મુક્તાનંદ સ્વામીએ પુત્રરત્ન રૂપે અવતાર ધર્યો. માતા પિતાએ તેમનું નામ મુકુંદાસ રાખ્યું અને આપણે જોયું કે મુકુંદાસ બહુવિધ વિદ્યામાં પારંગત બનવા નાનપણથી જ ઉચ્ચ લક્ષ્યાંક રાખી પિતાની આજ્ઞાના અનુસંધાને સતત પુરુષાર્થ કરી રહ્યા છે. હવે આગળની વાત આજના આ પ્રકરણમાં માણીએ. પ્રકરણ શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ પ્રકરણનો લાભ લેવા જોડાયા છો તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજ તથા તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો નિયમિત રીતે આપ સુધી પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે. પવિત્ર કુળમાં આનંદરામની ઘરે અવતાર ધરનાર મુકુંદદાસ નાનપણથી જ વૈરાગ્યવંત હતા, જેથી તેઓને અનર્થરૂપ માયિક પંચ વિષયોમાં સહેજે અરુચિ રહેતી. તેમના માતા પિતા માર્ગી પંથના ઉપાસક હતા, તેથી મુકુંદદાસને પ્રથમથી જ માર્ગી પંથના સંસ્કારો મળેલા. ત્યારે એ પંથમાં બ્રહ્મચર્યને વધુ મહત્વ અપાતું. મુકુંદદાસ ખૂબ જ દેખાવડા હતા. રૂપના નિધિ હોવા છતાં એ સંપ્રદાયમાં રહી અખંડ બ્રહ્મચર્ય પાળવાના શુભ સંકલ્પો સેવતા હતા અને મુકુંદદાસને બાળપણમાં માર્ગી પંથના ઘણા ગુરુઓનો ભેટો થયેલો. કારણ કે જેનામાં સહજ મુમુક્ષુતાના બીજ હોય તેને ભેખમાં જલ્દી વિશ્વાસ બેસે છે. માનવી માત્રના આંતરબાહ્ય વ્યક્તિત્વનું હોશિયારપણું તત્કાલીન સમાજના પ્રવર્તમાન સમયાનુસારના પરિબળોથી જ ઘડાતું હોય છે. તેવી રીતે મુકુંદદાસની ધર્મ પ્રત્યેની કોમળ લાગણીમાં મહિમા ભળતા શ્રદ્ધાની સાથે સમજણને પણ મહત્વનું સ્થાન મળ્યું. શ્રદ્ધાપૂર્વક ગુરુનિષ્ઠાનું તત્વ મુકુંદદાસમાં સહજ હતું. શ્રીજી મહારાજ વચનામૃત કાર્યાણીના 3જા વચનામૃતમાં નોંધે છે તે મુજબ, જે સારો હોય તેને બાળપણથી જ છોકરાની સોબત ગમે નહીં, જીહવાનો સ્વાદિયો હોય નહીં અને શરીરને વારે વારે દમ્યા કરે. તેમ મુકુંદદાસનું મન બાળપણથી જ સાંસારિક પદાર્થોમાં સહેજે ઉદાસ રહેતું. તેમને દેવદર્શન, કથા વાર્તા અને ભજન સ્મરણમાં વધુ પ્રીતિ રહેતી. તેઓ સારોએ દિવસ પ્રભુ પૂજામાં વિતાવતા અને સ્વજીવનના દૈનિક કાર્યોને પ્રભુ પૂજાના પુષ્પો માની મુકુંદ મરમાળાની મૂર્તિમાં મસ્ત બની મનને મીઠો ઠપકો આપી સમજાવતા કે હે મનવા, અનંત જન્મો તે માનીનીઓનું જ ચિંતન ભજન કર્યું છે. રાત્રિ દિવસ વિષયને વશ થઈ તેનું જ તે રટણ કર્યું છે. ભગવાને કૃપા કરી દેવોને દુર્લભ એવો આ મનુષ્ય દેહ આપ્યો છે, તો હે મનવા, હવે ભગવાનનું ભજન કરી લે. વહાલા ભક્તો, મુકુંદદાસ જે શબ્દોમાં મનને સમજાવતા તે શબ્દો કાવ્ય પંક્તિ રૂપે આ મુજબ છે. ભજ મન રસિક શ્યામ સુજાન, જેહી ભજે ભવ તાપ નાશે, પાવે પદ નિર્વાણ. ભજ મન રસિક શ્યામ સુજાન, દીન બંધુ દયાલ મોહન, સકલ સુખ કી ખાન. ભજે તાહી ન પળ વિસારત, કૃપા નિધિ ભગવાન. ભજ મન રસિક શ્યામ સુજાન, प्रेम पूरन करो प्रभुपद, छोड़ी जग की आश. तब लगेगो तोय जग सब, जैसो स्वप्न विलास. भज मन रसिक श्याम सुजान, 4 वेद पुराण सब ही करत जेही गुणगान. दास मुकुंद महासुख देत, सो प्रभु मिले प्रगत प्रमाण. भज मन रसिक श्याम सुजान. આમ રાત દિવસ મુકુંદદાસને પ્રભુ રટનની લગની લાગી છે. દિન પ્રતિદિન તેઓનું મન સંસાર સુખથી ઉદાસ થતું જાય છે. વહાલા ભક્તો, સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી બીજા પ્રકરણની 14મી વાતમાં નોંધે છે કે રૂકમણીજી એ ભગવાનને વરવા જ જન્મ ધર્યો હતો. તે પ્રમાણે મુકુંદદાસજીનો જન્મ પણ પ્રગટ પ્રભુની પ્રસન્નતા પામવા જ થયો હતો. પછી એમની બાળ, યુવાન કે વૃદ્ધની ઉંમર જોવાની જ ક્યાં રહી. મુકુંદદાસને મન તો પ્રભુ ભજન જ સર્વસ્વ હતું. ધ્યાન, ભજન, કથા, કીર્તનમાં આખો દિવસ મુકુંદદાસજી વ્યતીત કરતા હતા. એમાંય રામચરિત વાલ્મીકી રામાયણ તો મુકુંદદાસને અતિ પ્રિય હતું.
જેથી રોજ સાંજે રામજી મંદિરમાં બેસી રામાયણની કથા સુમધુર કંઠે સંભળાવતા. મુકુંદદાસજી સૂર, શબ્દ અને ભાવનું મિલન કરી ગાતા ગાતા મૂર્તિમાં મગ્ન બની જતા. સર્જનહારે ગુણ અને રૂપની સુંદરતાની સાથે સાથે મુકુંદદાસને કંઠ પણ સુમધુર આપ્યો હતો. અમથું અમથું હેત થાય એવા નિર્મળ અને નિર્દોષ મનના મુકુંદદાસ જ્યારે તુલસીકૃત રામાયણની ચોપાઈઓ બુલંદ અવાજે લલકારતા ત્યારે ભાવિકોની ભીડ જામતી. धीरज धर्म मित्र अरुणारी आपद काल परखिए चारी. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. हरि अनंत हरि कथानंता कहहि सुनहि बहुविधि सब संता. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. આમ સુરીલા કંઠે અને ભાવભીના સ્વરે સરી પડતી ચોપાઈઓ મુમુક્ષુઓને મંત્રમુગ્ધ કરી દેતી. ત્યારે શ્રોતાગણની સભામાંથી વાહ વાહના પોકાર ઓળતા. અરે, ચોરાની આગળથી પસાર થતા માનવો પણ પૂતળાની માફક સ્થિર થઈ સજળ નેત્રે આ વક્તા સામે જોઈ રહેતા અને મુક્ત કંઠે ગવાતી કથા પૂર્ણ થયા પછી જ આગળ ચાલી શકતા. કારણ કે લોકમાં ગળા સ્વાદે ગાતા ગાયકોમાં અને આ ગાયકમાં જમીન આસમાનનો ફેર હતો. મુકુંદદાસના કંઠે ગવાતા રાગોમાં પ્રભુ પ્રત્યેનો શુદ્ધ અને સાચો અનુરાગ હતો અને જગત તરફનો તીવ્ર વૈરાગ્ય ઝળકતો હતો. નૈસર્ગિક બુદ્ધિથી મુકુંદદાસ શાસ્ત્રોના ગૂઢ રહસ્યોને સહજમાં સમજી હળવી શૈલીથી સામાન્ય મુમુક્ષુ જીવાત્માઓના અંતરતલ સુધી પહોંચાડી દેતા. તેઓ નાનામાં નાના બાળને પણ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુ ભજનનો મહિમા સમજાવતા. આમ મુકુંદદાસ આઠો પહોર પ્રભુ ભક્તિમાં તલ્લીન રહેવા લાગ્યા, જેથી દિવસની સાધનામાં ભોજન ભૂલાઈ જતું અને રાત્રિની આરાધનામાં સવાર પડી જતું. ક્યારેક તેમના માતૃશ્રી રાધાદેવી ચિંતાતુર અવાજે બોલી કહેતા પણ ખરા કે, બેટા, બપોરના 2 વાગી ગયા છે, છતાંય તે ભોજન નથી લીધું. ત્યારે નિખાલસ હૃદયના મુકુંદ બોલી ઉઠતા કે, લે માં, એ તો હું સાવ ભૂલી જ ગયો. આમ મુકુંદદાસની દૈનિક બધી જ ક્રિયા પરમાત્મા રૂપ બની ગઈ હતી. વાલા ભક્તો, જેને પ્રભુ દર્શનનો ખરો ઇશ્ક લાગે તેને જ પ્રગટ પ્રભુ મળે છે. કોઈ પણ કાર્યની સિદ્ધિ અથવા ધ્યેયની પ્રાપ્તિ મનમાં ઇશ્ક લાગ્યા સિવાય થતી જ નથી. મનની વૃત્તિઓ સંપૂર્ણપણે પરમેશ્વરમાં જોડાયેલી રહે, હૃદયમાં ઇષ્ટદેવની ધૂન લાગી રહે તથા ઇન્દ્રિયો અંતઃકરણનું ખેંચાણ સતત પ્રભુ તરફ જ રહે, આવી સ્થિતિને ખરો ઇષ્ટ કહેવાય છે. બાળક જેમ માતાને મળવા આતુર રહે છે, તેમ ભક્ત પ્રભુ દર્શનના હંમેશા પ્યાસી હોય છે. પ્રભુ દર્શનથી એમને અલૌકિક આનંદનો અનુભવ થાય છે અને અનુભવથી પ્રાપ્ત થયેલું સુખ સર્વશ્રેષ્ઠ બને છે. પ્રભુ ભજનમાં લીન રહેતા મુકુંદદાસ મનોમન વિચારે છે કે બ્રહ્મચર્ય સિદ્ધ કરાવી પ્રગટ પ્રભુનું મિલન કરાવે તેવા જ્ઞાન સ્વરૂપી વિચારના દાતા કોઈ મળી જાય તો સારું. આવા વિચારોની ઘટમાળમાં ગૂંચવાયેલા મુકુંદનું મન જગત સંબંધી અસાર, નાશવંત, તુચ્છ અને મિથ્યા સુખમાંથી ઉદાસ થવા લાગ્યું. નહીં ખાનપાનમાં રસ, નહીં કોઈ જાતના મોજ શોખમાં રસ, ગ્રામ્ય વાર્તા તો બિલકુલ ગમે જ નહીં. મુકુંદદાસને જગત સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ આદિક પંચ વિષયો તો કાળો નાગ, બળતો અગ્નિ, નરકનો ઢગલો અને સડેલા કૂતરા જેવા ભાસવા લાગ્યા.
તેથી જ મુકુંદનું મન મોહનરૂપ મરમાળામાં વિશેષ ને વિશેષ મગ્ન રહેવા લાગ્યું. આમ સતત ભગવતપરાયણ મુકુંદદાસનું જીવન જોઈ માતપિતા કંઈક જુદું જ વિચારી રહ્યા છે. વૈરાગ્ય તરફ વળતા મુકુંદને જોઈ પિતા આનંદરામે એક દિવસ પત્નીને કહ્યું કે દેવી, આપણો પુત્ર મુકુંદ સંસારમાં રહે તેવું લાગતું નથી. મને પણ એમ જ લાગે છે પતિદેવ, ગંભીર અવાજે રાધાદેવીએ કહ્યું. તરત જ જેમ કોઈ અણમૂલી અને અગમ વસ્તુને પામનાર વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય તેમ આશ્ચર્યજનક અવાજે આનંદરામ બોલી ઉઠ્યા કે તે રોકાઈ જાય તેવો એક ઉપાય સૂઝ્યો છે. જો કામયાબ નીવડે તો અજમાવીએ. કયો ઉપાય દેવ? જાણે મુકુંદ માની જશે એવી આશાએ દેવીએ પૂછ્યું. મુકુંદના લગ્ન કરી નાખીએ, કોઈ સુશીલ કન્યા પરણાવી દઈએ એટલે દીકરો એમાં દબાઈ જાય. ઉપાય સરસ લાગવાથી માત પિતાએ જલ્દી નિર્ણય લઈ યોગ્ય કન્યા ગોતી બિચારા મુકુંદદાસને સંસાર સુખમાં સલવાવી દીધા. ગુણાતીતાનંદ સ્વામી કહે છે તે વાત સાવ સાચી જ છે કે સાધુના હૈયામાં ભગવાન તે જીવના હૈયામાં નાખે છે અને બાપને વહાલી બાયડી તે સ્ત્રી પરણાવે છે. તેમ મુકુંદદાસની અનિચ્છા હોવા છતાં માત પિતાએ સંસારના ફાંસલામાં ફસાવી કૌટુંબિક જવાબદારીનું ધૂસરું મુકુંદ પર મૂકી દીધું અને માત પિતાએ મનમાં માન્યું કે મુકુંદનું મન હવે સાંસારિક પદાર્થોમાં ચોંટવા માંડશે. પરંતુ એ એમની ભૂલ હતી. મુકુંદદાસે તો નાનપણથી જ અખંડ બ્રહ્મચર્ય સિદ્ધ કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. અચળ મેરુ કદાચ ડગે ખરા, જેની અડગતા જોઈ લોકાલોક પર્વત જેવા પર્વતો પણ શર્મિંદા બની ગયા. એ મુકુંદ શેના ડગે? ટેક ન મેલે રે તે મર્દ ખરા જગ માહી, ત્રિવિધ તાપે રે કેદી અંતર ડોલે નાહી. આવા અડગ, અખંડ અને દ્રઢ ધીરજના ડુંગર સમાન હતા મુકુંદદાસ. અશક્ય શક્ય બને, પરંતુ મુકુંદદાસ એના દ્રઢ ઇશકમાંથી પાછા ન હટે. કોઈકે કહ્યું છે ને, સિંહણ સુત ભૂખે મરશે પણ કદી ન ખાયે ઘાસ, તેમ સાચો ઇશક જેને તે કદી ન પામે મન ત્રાસ. ખુદ શ્રીજી મહારાજ પણ વચનામૃતમાં કહે છે કે જેને જે વાતનો ઇશક હોય તેમાં એને હજારો વિઘ્નો આવે તો પણ તેનો રોક્યો રોકાય નહીં. એને જ સાચો ઇશક કહેવાય. જે વાતની તીવ્રેચ્છા જાગી હોય પછી એમાં કહેવાનું જ શું હોય? બસ આ મુકુંદદાસની જેમ જો આપણને પણ ઇષ્ટદેવની આજ્ઞા, ઈચ્છા અને અનુવૃત્તિમાં રહી તેમને જ પ્રસન્ન કરવાની તીવ્રેચ્છા જાગે એટલે સાધન માત્રની સમાપ્તિ અને ભગવત સ્વરૂપના આનંદની પ્રાપ્તિ થઈ જાય છે. મુકુંદદાસને તો આને આ દેહે કરી અખંડ બ્રહ્મચર્ય સિદ્ધ કરી પ્રગટ પ્રભુની પ્રસન્નતા પામવાની સાચી લગન લાગી હતી. એ તો પ્રતિદિન વિચારતા કે ક્યાં મળે એવા સદ્ગુરુ કે મારી પ્રતિજ્ઞાનું પોષણ કરે, ક્યાં મળે એવા શ્રેષ્ઠ ગુરુ કે જે મને પ્રગટ પ્રભુનું મિલન કરાવે. આમ શ્રેષ્ઠ અને સત્ય ગુરુનું ચરણ સ્વીકારવાના વિચારોમાં મુકુંદ ખોવાઈ જતા અને ગુરુ મિલનની ધૂનમાં ગાઈ ઉઠતા કે મુને લાગી લગન ગુરુ મિલન કી, પ્રગટ ગુરુ બિન કछु ન ભાવત, શુદ્ધ ગુરુ સે તરન કી, મુને લાગી લગન ગુરુ મિલન કી. रात दिन जिसकी झंखना लगी, शोध्या विना कब ठरन की, मुने लागी लगन गुरु मिलन की. रटमा लगी रही शुद्ध गुरु की, प्रगट प्रभु मुझे मिलन की, मुने लागी लगन गुरु मिलन की. पोथी पढ़ी पढ़ी पांडित्य पावे, जोग साधी सिद्ध बनन की, मुने लागी लगन गुरु मिलन की. तप करी करी तपी जो भये हैं, तो भी माया के शरण की, मुने लागी लगन गुरु मिलन की. ऐसे गुरु से काज न सीजे, जीवन भर संग रहन की, मुने लागी लगन गुरु मिलन की. हम तो ऐसे गुरु के उपासी, ब्रह्मचर्य सिद्ध करन की, मुने लागी लगन गुरु मिलन की. नारायण दास कहे तन सुख त्यागूं, इशक मोरे सिद्ध करन की, मुने लागी लगन गुरु मिलन की. આમ શુદ્ધ સદ્ગુરુના મિલનની તલસાટ અનુભવતા મુકુંદ હવે તો રામજી મંદિરની સેવામાં પણ ઉદાસી અનુભવવા લાગ્યા. પરંતુ માનવ માત્રના શારીરિક તમામ તત્વો મધ્યે મન એક એવું મહાન તત્વ છે કે જેને જોગી, જતી, સતી કે પુરાણી પંડિત અને પીર પણ પામી શકતા નથી. એટલે મુકુંદ આ બાજુ ગૃહત્યાગ કરી ફકીરી લેવાનું વિચારી રહ્યા છે તો આ બાજુ તેનું મન તેને સમજાવી રહ્યું છે કે માત પિતા વૃદ્ધ છે, તેની સેવા કોણ કરશે? તારે એક જ બહેન છે, તેની સંભાળ કોણ રાખશે?
માટે અહીં શું ભગવાન નથી ભજાતા? પરંતુ મસ્તક જાતા ટેક ન મેલે તેવા અડગ નિશ્ચયી મુકુંદ સ્વમનની આવી ઢીલી પોચી વાત માને ખરા? કારણ કે એને તો ખરેખરી લગન લાગી હતી ભગવાન ભજવાની અને બ્રહ્મચર્ય સિદ્ધ કરવાની. પોતાની નક્કી કરેલી મંઝિલે પહોંચવા માટે કદાચ 100 માથાનું નૈવેદ્ય ધરવું પડે તોય શું? આવા અડગ શ્રદ્ધેય હતા મુકુંદદાસ. પ્રભુ ભજનની સાચી લગન તો મુકુંદદાસ જ લગાડી શકે. પછી તો મુકુંદદાસની દસેય ઇન્દ્રિયોના વ્યાપારો હવે પૂર્ણ રીતે પ્રગટ પ્રભુનું મિલન કરાવે તેવા ગુરુની શોધખોળમાં લાગી ગયા હતા. મુકુંદ હવે મનોમન મથી રહ્યા છે કે ક્યારે આ ઘરનો ત્યાગ કરું અને ક્યારે સંન્યાસી બનું. આવાને આવા વિચારોમાં આજે તો મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યા, છતાંય આ વિચારોને અમલમાં મૂકવાનો સમય કેમ આવતો નથી? આવા વિચારોના વમળમાં સાંજ પડી ગઈ અને સંધ્યા આરતીનો સમય થતાં રામપ્રભુની આરતી ઉતારવા મુકુંદજી રામ મંદિરમાં ગયા. પણ બન્યું એવું કે એ આરતીની જ્યોતનો ઝબકારો મુકુંદના અંતરાત્માને અજવાળી ગયો. અંતરના ઊંડાણમાંથી અંતરાત્માનો પોકાર ઉઠ્યો કે ઘર છોડીને ભાગી નીકળ મુકુંદ, ઘર છોડીને ભાગી નીકળ. સંસાર અને સંન્યાસીને સાથે બંધ ન બેસે. મુકુંદ, તારા વિચારોને અમલમાં મૂકવાનો ખરો સમય હવે પાકી ગયો છે મુકુંદ. પરમાત્માની પરમ કૃપાએ ઉઠેલ અંતરાત્માના અવાજને મુકુંદ ન પારખી શકે તો આટલા વર્ષોની સાધના એળે જાય. પરંતુ મુકુંદ જાણતા હતા કે માત પિતા એમ સહેલાઈથી છોડે તેવા નથી. મનગમતા મુકુંદની મમતા માતા પિતા કેમ છોડે? કોણ એવા માતા પિતા હોય કે જે આવા ગુણિયલ અને સૌમ્ય સ્વભાવના સુપુત્રને પોતાથી અળગો કરે? માત પિતાના પ્રેમને મુકુંદ બરાબર સમજે છે કે જો માત પિતાને ખબર પડશે કે આ સંન્યાસ લેવા માંગે છે તો મારી બધી યુક્તિ નિષ્ફળ જશે ને મારી ઉપર સતત ચોકી પહેરો ગોઠવાઈ જશે. માટે તેને કોઈ જાતની અણસાર ન આવે તેમ તીર્થયાત્રાનું બહાનું કાઢીને ઘરનો ત્યાગ કરો, જેથી શરૂઆતમાં જ કોઈ વિઘ્નો ઊભા ન થાય. આમ વિચારી માત પિતાને નમ્ર ભાવે મુકુંદદાસજીએ અરજી કરી છે તીર્થયાત્રાએ જવાની. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.